નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ગતરોજ કોંગ્રેસે ભાજપના જે કેન્ડિડેટ છે તેની પર આક્ષેપ કર્યા હતા કે ડોક્ટર હેમાંગ જોશી ડોક્ટર ન હોઈ શકે તેવા આક્ષેપોની સાથે આજે જ્યારે આક્ષેપો થયા હોય ત્યારે હવે ફિઝિયોથેરાપિસ્ટના જે ડોક્ટર એસોસિએશનના તમામ જે લોકો છે તેઓના સમર્થનમાં આવ્યા છે, કારણ કે આ એક કાયદો છે જે પ્રમાણે જે કાયદો છે તેને લઈને જ આ તમામ લોકો આજે મેદાને આવ્યા છે, કારણ કે ડોક્ટરનો જે કાયદો છે એ કાયદોમાં ડોક્ટર લગાવી શકે। શું કહેશો, આ જે કાયદો છે શું કાયદો છે અને કોંગ્રેસે આ આક્ષેપો કર્યા છે, શું કહેશો? કોંગ્રેસે તદ્દન પાયાવિહોણા અને કોંગ્રેસના શહેર પ્રમુખે તદ્દન બુદ્ધિહીન વાતો કરી અને સમગ્ર ભારતના ફિઝિયોથેરાપી એસોસિએશન અને ફિઝિયોથેરાપિસ્ટોને જે માનને હાનિ પહોંચે એ પ્રકારનું નિવેદન આપ્યું છે। જૂના ખોટા નિવેદનો, જૂના જે ખોટા સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે એ ઉપાડી અને પાયાવિહોણી વાતો કરે છે। એમને પહેલા ફેક્ટ જાણવી જોઈએ અને ત્યારબાદ આ બાબતે વાતો કરવી જોઈએ। જ્યારે પોતાનું આથમ તો સુરત છે ત્યારે કોકની લીટી ટૂંકી કરવા આવે છે, પરંતુ એમને ખબર નથી કે આવા પાયાવિહોણા નિવેદનો ન કરવા જોઈએ। દરેક ડોક્ટર ફિઝિયોથેરાપિસ્ટ છે એને એ ડોક્ટર લગાવી શકે છે, તેમને એક પદવી એનાયત કરવામાં આવે છે। અને જ્યારે પ્રધાનમંત્રી શ્રી જ્યારે ફિઝિયોથેરાપી ડેના દિવસે સંબોધન કરે છે ફિઝિયોથેરાપિસ્ટોનું, ત્યારે પણ તેઓ ડોક્ટર તરીકે તેમને સંબોધન કરે છે। તો આ એક ખૂબ જ ગંભીર બાબત છે જે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે અને આ વાતને અમે તદ્દન વખોડી કાઢીએ છીએ। ચૂંટણી તારે જ આવા બધા આક્ષેપો કરો, કેટલા યોગ્ય? તો તદ્દન અયોગ્ય છે, કારણ કે જ્યારે કોઈ પણ મુદ્દાઓ ન મળે, કારણ કે કોઈ પણ વિરોધના મુદ્દાઓ ન મળે તો આવા ખોટા બનાવી કાઢવાના અને ઉપજાવી કાઢવાના ખોટા મુદ્દાઓના પ્રયાસો છે જે તેમના દ્વારા કરવામાં આવે છે અને આ ખૂબ જ ગંભીર બાબત છે અને આના બાબતે અમે કલેક્ટરને પણ ફરિયાદ કરીશું। બિલકુલ, કલેક્ટરશ્રીને ફરિયાદ કરવામાં આવશે। આપ શું માનો છો, આ રીતના આક્ષેપો કરાવો કેટલું યોગ્ય? જી, સૌપ્રથમ તો હું કહેવા માંગુ છું કે ડોક્ટર હેમાંગ જોશી જે વડોદરા બીજેપીના કેન્ડિડેટ છે એ એટલું સારો લોકપ્રતિસાદ મળી રહ્યો છે બહારથી અને વડોદરાની જનતા એટલો અપાર પ્રેમ આપી રહી છે અને કોંગ્રેસ પાસે એક પણ એવો મુદ્દો નથી કે એનો વિરોધ કરી શકે અને લોકોની સામે એ પોતાનો જે વાત છે એ રાખી શકે। એ માટે થઈને જે આ કોંગ્રેસ પ્રમુખ છે એમના દ્વારા ખોટી પાયાવિહોણી વાતો કરવામાં આવે છે અને લોકોને ગુમરાહ કરવામાં આવે છે। બસ આ જ અમારે છે અને ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ સાથે અમે પણ આજ એમએસના સ્ટુડન્ટ લીડર પણ આવ્યા છે અને સપોર્ટ કરવા માટે કે આ વાત પાયાવિહોણી છે અને તરત અમે વખોડી નાખીએ છીએ। બિલકુલ, આ વાતને વખોડી નાખીએ છીએ। તમામ જે ફિઝિયોથેરાપિસ્ટના તમામ સ્ટુડન્ટ્સ હોય કે તમામ જે ડોક્ટરો છે તે આજે મેદાને આવ્યા છે અને ચૂંટણી કલેક્ટર જે અધિકારી છે તેમને તેઓ આવેદનપત્ર આપવાના છે, પરંતુ જે પ્રકારે જે આક્ષેપો કોંગ્રેસે કર્યા છે કે જે ડોક્ટર હેમાંગ જોશી જે ફિઝિયોથેરાપિસ્ટના છે ડોક્ટર છે તે ડોક્ટર ન હોઈ શકે તેવા આક્ષેપો કર્યા છે। શું માનો છો આપ, આ જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે કેટલા યોગ્ય? આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે અને અમે ઘણી મહેનત કર્યા પછી બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, પીએચડી ડિગ્રી કર્યા પછી ઘણું બધું MBBSના લેવલનું શિક્ષણ પણ મેળવ્યા પછી જો આવું કોઈ પણ માણસ આવીને કહી દે કે તમે ડૉક્ટર નથી, જે પ્રૂવ થઈ ચૂક્યું છે 2011માં, જે તમે કાર્ડમાં પણ જોઈ શકો છો, તો એ તદ્દન પાયાવિહોણા એક્સેપો આપીને લગાવવામાં આવ્યું છે અમારી કમ્યુનિટી પર, ના કે કોઈ પાર્ટી રિલેટેડ કમ્યુનિટી પર લગાવ્યું છે, એ અમારી માંગ છે। જિલ્લા ચૂંટણી અધિકારીને શું ચર્ચા કરશો, કારણ કે આજે એક ડોક્ટર પર આક્ષેપો થઈ રહ્યા છે? જઈને ખાલી એટલું જ કહેવાનું છે કે અમારો હક જે છે કે જે ડૉક્ટર લાગે છે એ પાછો આપો અને માફી માંગો। નિયમ શું કહે છે? નિયમ કહે છે ડૉક્ટર લાગી શકે છે। બિલકુલ, નિયમ કહે છે કે ડોક્ટર લાગી શકે છે, આપ શું માનો છો? ડૉક્ટર 110% લાગી શકે છે। આ નિયમ 2011માં ચુકાદા બધા આવી ચૂક્યા છે। ગવર્મેન્ટ બોડી અમારી એક છે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ ફિઝિયોથેરાપી, એ જ અમને સર્ટિફિકેટ આપે છે અને એના ઉપર લખેલું જ છે ડૉક્ટર અમના નામથી જ આપવામાં આવે છે। તમે ચાહો તો હું તમને પ્રૂફ બતાવી શકું છું। બિલકુલ, તમામ પાસે પ્રૂફ હોઈ શકે છે। જે 2011ની અંદર આ નિયમ આવી ચૂક્યો છે ત્યારે આ તમામ જે ફિઝિયોથેરાપિસ્ટના તમામ જે ડૉક્ટર છે કે જે સ્ટુડન્ટ્સો છે તે તમામ લોકો આજે એક જ માંગ કરી રહ્યા છે કે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ જે પ્રકારે નિવેદનો આપ્યા છે કલેક્ટર સમક્ષ, તો એ રજૂઆત પણ કરી છે, તો ચોક્કસથી એ કહી શકાય કે હવે તેઓના વિરોધમાં આજે સમસ્ત ફિઝિયોથેરાપિસ્ટના લોકો છે તે આજે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને તેઓ રજૂઆત કરવાના છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આશીષભાઈ, શું કહેશો, જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે કેટલા યોગ્ય? જી, ગત રોજ કહેવાય છે કોંગ્રેસ પાર્ટી દ્વારા માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું કે જે ભાજપના અત્યારે યુવા ઉમેદવાર કહેવાય કે ડૉક્ટર હેમાંગભાઈ જોશી એ એમની ડિગ્રીમાં જે ડૉક્ટર લગાવે છે ખોટું છે।
એ ગૂગલનું જ્ઞાન લઈને ગયા, મારું એવું માનવું છે, કેમ કે ગૂગલ ઇઝ નોટ ગુરુ. અને અત્યારે 2011નું તથ્ય એ છે, 2011 પ્રમાણે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ ફિઝિયોથેરાપી માટે એક પ્રોફેશનની લાગણી દુબે છે, એટલે અમે સૌ ભેગા થયા છે. તો જીએસીપીટીએ અમને હક અને દરજ્જો આપ્યો છે, તેમના દ્વારા અમને એક લીગલ માન્ય સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે, જે અમે અમારા ક્લિનિકમાં પણ સુપ્રીત કરતા હોઈએ છીએ. ત્યારે ગતરોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા હવામાં અને તદ્દન કહેવાય કે રાજનીતિ રમી રહી છે અને વિકાસ તો કદાચ કરતા જ નથી. પણ જ્યારે ડૉક્ટર હેમાંગભાઈ જોશી એક યુવા ઉમેદવાર આપણે વડોદરા શહેરને મળવા જઈ રહ્યા છે, ત્યારે એમના પર પણ હવે જ્યારે ચૂંટણીના 2 દિવસ બાકી હોય ત્યારે ખોટા આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે અમારા પ્રોફેશન ફરી એકવાર તમામ દર્શક મિત્રોને જણાવવા માંગુ છું કે અમે જે પણ અત્યારે ઉપસ્થિત છે એ કોઈ રાજનીતિક પાર્ટી તરફથી નથી આવ્યા કે કોઈ સંગઠન કે કોઈ પણ રાજનીતિક પાર્ટી તરફથી નથી આવ્યા. અમે પોતાની પ્રોફેશન તરફથી જે પણ અત્યારે જોઈ રહ્યા છો એ પોતાનો વ્યવસાય અત્યારે મૂકીને અમારી પ્રોફેશનની લાગણી દુબઈ છે, એના માટે અમારા હક લેવા આવ્યા છે. ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ ફિઝિયોથેરાપી 2011 હક તો આપણે આપ્યો છે, એમને હક તો આપ્યો છે, પણ તે છતાં આ જે ગત રોજ નિંદનીય બાબત કલેક્ટરશ્રીને કહેવામાં આવી છે, તે માટે ફરીવાર અમારે અહીંયા આગળ ઉપસ્થિત રહેવું પડ્યું છે. આશીષભાઈ, વાત એ છે કે આ ચૂંટણી તારે જ આવા નિવેદનોને સોગઠાબાજી કરતા હોય છે. હવે ફિઝિયોથેરાપિસ્ટ તરફથી આપ શું કહેશો? જે કહેવાય કે 2 મહિના પહેલા જ હેમાંગભાઈને મતલબ એમને કેન્ડિડેટ તરીકે જાહેર કર્યા, ત્યાર સુધી એમને ખબર ના પડી. હવે અત્યારે 2 દિવસ બાકી છે, ત્યારે પ્રજાને ખોટી રીતે ગુમરાહ કરવા માટે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે એમની રાજનીતિ રમી રહી છે, ખોટી રાજનીતિ, કેમ કે એમને ખબર છે અમે જીતવાના તો છે જ નહીં, પણ છેલ્લે એક છમકલું કરતા જઈએ. ત્યારે આ અમારે ફિઝિયોથેરાપિસ્ટ અમે ભેગા છે, તેની માંગણી એ જ છે કે 24 કલાકની અંદર પોતે માફી માંગે અને જે પણ એમને નિવેદન આપ્યું છે એ પાછું ખેંચી લે. જો 24 કલાકમાં અલ્ટિમેટમ આપો છો, નહીં માંગે તો શું? નહીં માંગે તો પછી અમે ઉગ્ર આંદોલન કરીશું. કેમ નહીં? આંદોલન કરવા માટે આ લોકશાહી છે અને લોકશાહીમાં અમને કોઈ રોકી નહીં શકે. અને પોતે અમે મેડિકલ પ્રોફેશન છે, અમે કહેવાય કે દર્દીને પોતે નવો જીવ આપતા હોય છે, ત્યારે અત્યારે અમારા હક માટે ફરી લડવું પડે છે. જે કાઉન્સિલે એમને હક આપ્યો છે, તો પછી ડૉક્ટર માટે ખરેખર આવી રીતે કેમ કે એમને પણ કદાચ જરૂર પડશે તો એ ડૉક્ટર સાહેબ કરીને બોલાવશે. જે પણ કોંગ્રેસ પાર્ટી છે એમને ડૉક્ટરની જરૂર શું એવું લાગે છે કે નહીં પડે, કોઈ દિવસ બીમાર જ નહીં પડે, ત્યારે ફિઝિયોથેરાપી એમને જરૂર પડવાની છે, ત્યારે પોતે ડૉક્ટર કરી ઉપચાર કરશે. પણ શા માટે આવી રીતે નિંદનીય બાબત કરીને પબ્લિકને ગુમરાહ કરે છે? આ પાર્ટીને તો ખબર જ છે તથ્ય શું છે, પણ અત્યારે આ પબ્લિકને ગુમરાહ કરે છે. એ પબ્લિક એમનું નામ માનીને જે પણ યુવા ઉમેદવાર છે, એટલે તમે જેને મત આપવો એ આપો, પણ 7 તારીખે મતદાન કરવા જજો. પણ જે ગતરોજ એમણે માન્ય કલેક્ટરશ્રીને આવેદન આપ્યું એ તદ્દન ખોટું છે, એ રીતે અમારી માંગણી છે. બિલકુલ, કલેક્ટરશ્રીને જે આવેદન આપી, જે રજૂઆત કરી છે, તમામ લોકો આજે એક જ માંગ કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારે આ કોંગ્રેસના પ્રમુખ દ્વારા જે કલેક્ટર સમક્ષ જે રજૂઆત થઈ છે તેને લઈને જ આ તમામ લોકો આજે એકત્ર થયા છે અને તમામ જે પ્રકારે ફિઝિયોથેરાપિસ્ટના ડૉક્ટર સહિત તમામ જે સ્ટુડન્ટ્સો છે તે આજે એકત્ર થયા છે અને તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે કોંગ્રેસના જે પ્રમુખ છે ઋત્વિજ જોશી માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે કે ડૉક્ટરની પદવી તેમને ના મળી શકે. તો આ ચૂંટણી તાણે જ્યારે 2 દિવસ બાકી છે ત્યારે આવા નિવેદનો કરીને જે પ્રકારે માહોલ ગરમાવાની જે વાત છે, માહોલ ગરમાવાને લઈને જ આ ઋત્વિજ જોશીએ જે નિવેદનો આપ્યા છે તેવું કહી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને ત્યારે તેઓ માફી માંગે છે કે એ જોવાનું રહ્યું. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.